હેલો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન, બરાબર. હવે શબ્દ જોઈને તમને એવું લાગતું હશે, ભાઈ ધંધામાં મૂડી પ્રાપ્ત ક્યાંથી કરે? તો તમને ડાયરેક્ટ સાદો સિમ્પલ એવો વિચાર આવે, ભાઈ બેંક પાસેથી, સગાવાલા પાસેથી, શેર બહાર પાડીને કંપની હોય તો માલિકો પોતે થોડી ઘણી લાવે, જેમ કે ભાગીદારો હોય, વ્યક્તિગત માલિકો હોય, સહકારી મંડળીઓ હોય, બરાબર. આવું કંઈક ને કંઈક આપણે ભણ્યા એટલે આપણે આઈડિયા છે કે ભાઈ આવા કંઈક પ્રાપ્તિ સ્થાનો હોય, બરાબર. સંપૂર્ણ, સ્પષ્ટ, વિસ્તરણપૂર્વક સમજી લઈએ કે ભાઈ ધંધામાં મૂડીની પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી, શું કામ ધંધામાં મૂડીની જરૂર પડે છે, સમજાય છે? એવા કયા સ્થાન છે કે મૂડી આવે, બરાબર. ચાલો શરૂઆત કરીએ. તો કે સવાલ પછી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ, બરાબર. શું કીધું? પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ પ્રસ્તાવના, ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો કે 1956માં, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ક્યારે? તો કે 1956માં ઔદ્યોગિક ક્રાંતિ આવી દેશમાં. એટલે દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થતો ગયો. 1956ની વાત છે. 1991ની નીતિ તો પછી છે. ઉદારી, ખાનગી, વૈશ્વિકી, એના કારણે અઢળક વિકાસ થયો. પછી મેક્સિમમ કંપનીઓનો વિકાસ થયો, બરાબર. પણ શરૂઆત કરીએ તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના કારણે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે શું થયા? સંશોધન થયા. શું થયા? સંશોધન. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે સંશોધન થયા. આમ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ. શું કીધું? ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ. વિજ્ઞાન ટેકનોલોજીમાં દિવસે દિવસે નવી પદ્ધતિ આવતી ગઈ, મશીનરી, યંત્રો આવતા ગયા. એમ જે ઉત્પાદનમાં યંત્રો લાવવા પડ્યા, જેમ કે માંગ દિવસે દિવસે વધતી ગઈ, ડિમાન્ડ વધતી ગઈ, ગ્રાહકો માંગ વધતી ગઈ, વસ્તી વધારો છે એના કારણે. તો સ્વાભાવિક છે ભાઈ હું એકલો મહેનત કરું, કેટલું પ્રોડક્શન કરીએ, પ્રોડક્ટનું પ્રોડક્શન કેટલું કરીએ? પણ એક મશીન છે, એ 100 વ્યક્તિઓ, 100 મજૂર, 100 કર્મચારીઓની એક જ મશીન પ્રોડક્શન બહાર પાડી શકે. યાંત્રિકીકરણને કારણે ઝડપી ટેકનોલોજીનો વિકાસ થયો. એકમનું કદ વધ્યું, એકમનું કદનો વિસ્તાર થયો દિવસે દિવસે. આમ કાર્યો માટે નિષ્ણાતોની શું પડી? જરૂર પડી. હવે નિષ્ણાતોની જરૂર તો પડવાની છે ભાઈ. મોટું ક્ષેત્ર છે, મોટી કંપની છે, વિશાળ કર્મચારીઓ, વિશાળ વિસ્તરણ છે, બહુ મોટી કંપની છે, તેમાં વધારે મૂડીની જરૂર પડવાની. ખર્ચો કેટલો, ઇન્વેસ્ટમેન્ટ કેટલું, ક્યાંથી આવક પ્રાપ્ત કરી શકાય, માર્કેટિંગ કેમ કવર કરવું, એડવર્ટાઇઝ કેમ કરવી, કેમ ગુણવત્તામાં સુધારો વધારો, બેસ્ટ ક્વોલિટી આપવી અને વસ્તુ સસ્તી કેમ પ્રોવાઈડ કરવી. આ બધું નિષ્ણાંતો જે જ્ઞાન, આવડત, કળા, કૌશલ્ય છે, નિષ્ણાતોની જરૂર પડે. ઉચ્ચ પદાધિકારીઓ, વ્યક્તિઓની જરૂર પડી, ભેજાની જરૂર પડી. સમજાય કે નહીં? ચાલો. એના કારણે શું થયું? વિશિષ્ટીકરણ આવ્યું, એટલે કે નવું સંશોધન થયું. આમ વિશાળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન દિવસે દિવસે વધતું ગયું, શક્ય બન્યું. આથી એકમાં મોટા પ્રમાણે મૂડીરોકાણ જરૂર પડી. હવે જ મુદ્દા પર આવ્યા, સમજાય દીકરાઓ કે નહીં? મુદ્દા પર હવે આવ્યા આપણે કે ભાઈ મૂડીરોકાણની જરૂર પડી. એકમમાં મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડવાની જ છે ભાઈ. યંત્રો લાવવાના, નિષ્ણાતો લાવવાના છે, કર્મચારીઓ ઝડપ છે, પ્રોડક્શન ઝડપી બનાવવું છે, મોટી કંપની ઊભી કરવી છે. તો ભાઈ સ્વાભાવિક છે, પૈસા જોવે, મૂડી જોવે, નાણાં જોવે દીકરાઓ. ચાલો આગળ. એક વ્યક્તિ
મૂડીરોકાણ ના કરી શકે ભાઈ, હું કેટલું મૂડીરોકાણ કરીએ? 10 રૂપિયા, 100 રૂપિયા, લાખ રૂપિયા, 10 લાખ, પછી 1 કરોડ કરીએ કે ન કરીએ? મારામાં તો એટલા બધા નથી. તમારા પાસે હોય કદાચ તેમ કરી શકો. એ કહેવાનો મતલબ એમ છે, એક વ્યક્તિ કે 4-5 વ્યક્તિ ભેગા થઈને અબજો રૂપિયા ના કાઢી શકે. અબજો રૂપિયા કાઢવા તો શેર બહાર પાડવા પડે. આગળ વધી આથી કંપનીનું શું થયું? સર્જન થયું. આના કારણે કંપનીઓનું સર્જન થયું. મોટા પ્રમાણમાં પ્રોડક્શન, મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે. તો આ કંપનીમાં પોસાય. એ કરિયાના સ્ટોર સ્થાપિત કરીને કે મોટા મોટા ધંધા ન કરી શકો. સમજાય કે નહીં? ખાઈને ખાવાનું જ થાય. કહેવાનો મતલબ એમ છે, કંપનીનું સર્જન થવાને કારણે વિશાળ પ્રમાણમાં ઉત્પાદન, વિશાળ પ્રમાણમાં કર્મચારી અને વિશાળ પ્રમાણમાં જૂથની જરૂર પડી. નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવે. નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો બેંક, સગાવાલા, લેણદારો, શેર બજાર, શેર માર્કેટ, ડિબેન્ચર વતી, બોન્ડ વતી, સરકાર વતી, ગમે એ રીતે જાહેર થાપણ વતી. બરાબર. આથી પ્રસ્તાવના ઔદ્યોગિકરણથી આવ્યા અહીંયા સુધી આપણે મૂડીરોકાણની જરૂર પડી ગઈ. હવે મૂડીની જરૂર પડી તો પહેલાં એ સમજીએ ભાઈ મૂડી કહેવાય કોને? તમે કોને કહો છો પૈસા? 5 રૂપિયા, 10 રૂપિયા નોટને, 20 રૂપિયા નોટને, 100 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 2000 નોટને તે પૈસા કહો છો? હું એને જ પૈસા કહું છું. એને પૈસા જ કહેવાય. પણ મૂડી ધંધામાં કઈ કેટલી રોકી છે, ક્યાંથી જોઈએ આપણો ખ્યાલ. સવાલ એ બનશે 4 માર્ક્સનો, મૂડીનો અર્થ આપી ધંધાકીય મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો. 4 માર્ક્સનો સવાલ. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. શું કીધું? મૂડીનો અર્થ આપો, પૈસા. અને ધંધાકીય મૂડીની જરૂરિયાત ક્યાં ક્યાં ઊભી થાય, ક્યાં ક્યાં જરૂર પડે પૈસા, એ જોઈએ. મૂડીનો અર્થ નામા એટલે હું? અકાઉન્ટ. ભણો છો દીકરાઓ? અકાઉન્ટ ભણો છો ને? જોઈએ. નામાના મૂળ તત્વો પ્રમાણે ધંધાના માલિક, ધંધામાં રોકેલું રોકડ, માલ મિલકતને શું કહેવાય? મૂડી કહેવાય. આવું ભણી ગયા. ધંધામાં માલિક છે રોકડા લાવે, માલ મિલકત લાવે, યંત્રો મશીનરી લાવે, જે કંઈ લાવે બધું કહેવાય મૂડી. આવું ભણ્યા ને? પરંતુ વાણિજ્ય, આપણો બીએ તમારો ફેવરેટ વિષય વાણિજ્ય, વ્યવસ્થા અને સંચાલન એમ કહે છે કે વ્યાપક અર્થમાં, વિશાળ અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાત. નાણાંની જરૂરિયાત, ભાડા, ભથ્થા, કર્મચારી પગાર, લાઇટ બિલ, કરવેરા, પરચુરણ ખર્ચા, રો મટીરિયલ અંગેના ખર્ચા, જે કંઈ છે બધા યંત્રોના ખર્ચા, નાણાકીય જરૂરિયાત સંતોષવા ઊભું કરવામાં આવેલું ભંડોળ એટલે શું? મૂડી. ભંડોળ એટલે શોર્ટમાં મૂડી. ભંડોળ એક અઢળક મૂડી ભંડોળ કહેવાય. નાણાંની જરૂરિયાત સંતોષવી છે. જરૂરિયાત જ્યાં ત્યાં જરૂરિયાત. આ જરૂરિયાત સંતોષવી હોય, સેટિસ્ફાઈડ કરવી હોય, પૂરી જરૂરિયાત સંતોષવા માટે પૈસાની જરૂર પડે. એની માટે જેટલા પૈસા જ્યાંથી પણ લાવીને બધી મૂડી કહેવાય. આવું આપણું બીએ કહે છે, ઓસી કહે છે, વાણિજ્ય વ્યવસ્થા કહે છે. જોઈએ આમ અંડરલાઈન કરો. પહેલાં અંડરલાઈન કરો. ટેક્સ્ટ બુક સાથે રાખવાની હો, પેન્સિલ સાથે રાખવાની દીકરા. કરો અંડરલાઈન. શું કીધું? વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાકીય નાણાકીય વ્યવસ્થા, જરૂરિયાતો સંતોષવા ઊભું કરવામાં આવેલું ભંડોળ એટલે મૂડી. આગળ છે આમ પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના લીધા હોય કે બધા રકમ આપ. હું ઘરેથી 10,000, 5 લાખ, 10 લાખ, 15 લાખ નાખું, બેંક પાસેથી લાવું 15 લાખ, સગાવાળા પાસેથી લાવું 10 લાખ, ઉધારમાં માલ સામાન લાવું લેણદારો પાસેથી. આ બધું કહેવાય મૂડી. સમજાય કે નહીં? હાલો જોઈએ હવે ધંધાકીય મૂડીના જરૂરિયાત ક્યાં જરૂર ઊભી થાય? મૂડી અત્યંત જરૂરી ભાઈ. કેમ ભાઈ? તો કે પ્રવૃત્તિ માટે, દરેક પ્રવૃત્તિ માટે મૂડીની જરૂર છે ભાઈ. અત્યારે વિચારો તમે, પૈસાનો શું હાલત થાય? કોરોના COVID-19માં આપણા ધંધાઓ બંધ હતા. પપ્પાને પૂછ્યો પૈસા ક્યાં બને? સમજાય? કેમ પૈસા કમાઈ? COVID-19 કોરોના કાળમાં ખબર પડી ગઈ નાણાંનું શું મહત્વ છે. બચાવ કર્યો તો સારું હતું, તકલીફ ન પડે, પર્સનલ લોન ઓછી નાણાં ન ગોતવા પડે, હાથ ન ફેલાવવા પડે. સમજાય કે ન સમજાય? એટલે પૈસાનું શું મહત્વ છે ને
એ આપણે આમાં સમજીશું. પહેલાં જરૂરિયાત ક્યાંથી ઊભી જોઈએ. ધંધાની સ્થાપના માટે ભાઈ સ્થાપના કરી તો રાતોરાત થઈ જાય. નોંધણી ફી નો દેવી પડે, કંપની રજિસ્ટર પાસે ન જવું પડે કંપની સ્થાપના માટે. આવું બધું ભણી ગયા હો એસપીમાં, ચેપ્ટર કંપની સ્થાપના વિધિમાં. એટલે હવે નાની વાર્તા દીકરાઓ. અને ચેપ્ટર 6માં પણ ભણી ગયા સ્થાપના વિધિ. નોંધણીની ફી દેવાની, નિષ્ણાંતોની ફી દેવાની, અલગ અલગ વિવિધ ખર્ચા, આવેદનપત્ર, નિયમનપત્ર જમા કરાવવાનું. આ બધું છે ખર્ચાઓ છે ભાઈ. જોઈએ ધંધાની સ્થાપના માટે વિવિધ ખર્ચાઓ જેવા કે પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ. પહેલાં આપણે ચેક કરીએ, જોઈએ કે ભાઈ કેવું આમાં ધંધો કરવા જેવો ખરો કે નહીં. પછી એમાં ઘનિષ્ઠ તપાસ કરીએ, એમાં આવકને ખર્ચો કેવો છે. માની લો ઢોસા મેસૂર કાફે આપણે શરૂ કરવું છે, આપણે બધા ભેગા મળીને. સમજાય કે નહીં? શરૂ જે કરવાનું, ધ્યાન દેવાનું ભણવામાં, ત્યારે આ બધું પછી કરવાનું છે. ઢોસા અને મેસૂર કાફે આપણે શરૂ કરવું, બરાબર? તો કેટલીક આવક છે, કેવો ખર્ચો છે, એમાં કેવા કર્મચારી જરૂર પડે, આ કર્મચારી ક્યાંથી મળે, રો મટીરિયલ સરદાર માર્કેટમાંથી ક્યાંથી મળે છે, આ બધું જાણવું પડે. સમજાય કે ન સમજાય? ચાલો પૂરા જણાવજો ને. હેલો તમને ગોસરી કરાવે. હેલો હા એ જણાવો. પ્રાથમિક અને ઘનિષ્ઠ વિગતવાર તપાસ. આગળ વધીએ. નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજ રજૂ કરવા માટે શું કરવાનું? બનાવવાના. નિષ્ણાંત લોકોની ફી દેવાની. કીધું ને કાયદાકીય નિષ્ણાંતોની ફીસ દેવાની. નિષ્ણાંતોની સેવા પણ લેવાની. આ માટે આગળ અહીં જોઈએ તો નિયમનપત્ર અને આવેદનપત્ર આ બધા નોંધાવવાના. સમજાય કે નહીં? આ બધી ખર્ચા છે. કરજો અંડરલાઈન. સ્થાપના માટેના ખર્ચા કયા? નોંધણી માટેના દસ્તાવેજો જેવા કે નિયમનપત્ર, આવેદનપત્ર, કાયદાકીય નિષ્ણાંતોની ફીસ, એમની સેવા માટેની ફીસ જેવા ખર્ચાને પહોંચી વળવા માટે પૈસાની જરૂર પડે. સમજાય? હવે સ્થિર મિલકતોની ખરીદી માટે. સ્થિર મિલકતો. સ્થિર એટલે એવું નહીં કે ભાઈ સ્થિર પડી હોય હેલી હોય કે એવી મિલકત, એવી નહીં. સ્થિર વાહનો, યંત્રો, ફર્નિચર, જમીન, મકાન. એ જમીન વારે વારે લેવી પડે. આજે જમીન લીધી ભાડે કે પોતાની, માની લો 50 એમ્બ્રોઇડરી મશીન શરૂ કરવા છે. જમીન જોઈએ 18 લાખ, જોઈએ ન જોઈએ, કાં ભાડે કાં પોતાની. આપણે હાલમાં પૈસા કે ભાડે લઈએ તો કે રોજ દર મહિને ભાડે ફેરવાનું, તો ફેરવામાં જ રહ્યો. સમજાય? પછી ઘેરે બીવું પડશે કે વારે વારે રોજ જમીન લેવાની છે. ક્યારેક લેવાની હોય, ધંધો શરૂ થયો ત્યાંથી એન્ડ સુધીમાં એક જ જમીન લેવાની, ભાગ્યે જ ફેરવાનું થાય. ભાડે હોય તો પછી પોતાની ચાલ્યા જ રાખે. આ બધી સ્થિર મિલકત કહેવાય. આ જે વાહન લીધો, ટ્રક લીધો આપણે પરિવહન માટે, ટેક્સટાઇલમાં માલ સામાન અપલોડ કરવા માટે, હેરફેર માટે, છોટા હાથી માની લીધો તો હું રોજ લેવાનું. રોજ નવો ઉતારવાનો, તો છોટા હાથી ઉતારવાનો ધંધો કરવાનો છે આપણે એમ્બ્રોઇડરીનો. સમજાય કે નહીં? એટલે કે રોજ ન લેવાનો હોય. સમજાય? એટલે એ કહેવાનો મતલબ એમ છે 5-10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે એકાદ વખત ભાગ્ય લેવાનું થાય. બાકી રિપેરિંગ ખર્ચા જ થાય. ટૂંકમાં સ્થિર મિલકત એટલે બહુ લાંબા ગાળે એક જ વખત ખર્ચો થાય એવી મિલકત હોય એટલે સ્થિર મિલકત. જુઓ હા વ્યાખ્યા પૂરા ધ્યાન. ધંધાકીય એકમોના લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકત કહેવાય. શું કહેવાય? મારી સાથે ફરી વખત બોલો, બધાએ બોલવાનું હોય ને. ધંધાકીય એકમોમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ થાય, ઇન્વેસ્ટમેન્ટ થાય, એને શું કહેવાય? સ્થિર મિલકત કહેવાય. બરાબર? આવી મિલકતોમાં વારંવાર ફેરફાર થતો નથી. કીધું ને? શું? આવી મિલકતો વારંવાર ફેરફાર ન થાય, ચેન્જીસ ન થાય. સ્થિર મિલકતમાં આવે કઈ? તો જો બતાવો તમને. જો સ્થિર મિલકત જમીન વારંવાર લેવાનું, રોજ લેવાની નહીં. આપણો ધંધો જમીન લેવાનો, વેચવાનો નથી. ધંધો કરવાનો એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે આપણે, અથવા લૂમ્સ મશીન મૂકવા છે. કેમ? જોઈએ મકાન રોજ લેવાનું હોય નહીં. યંત્રો રોજ નવા ઉતારવાના, જાપાનથી, ચાઇનાથી, અમેરિકાથી રોજ યંત્રો ઉતારવાના છે નહીં. જરૂર પડે ત્યારે 10 વર્ષે, 15 વર્ષે. વાહન રોજ લેવાના છે નહીં. ભાગ્ય ક્યારે 15-20 વર્ષે એકાદ વખત હોય. કહેવાનો મતલબ એ છે આ બધી સ્થિર મિલકત કહેવાય. કઈ અંડરલાઈન? સ્થિર મિલકત કઈ કઈ? જમીન, મકાન, યંત્રો, વાહન, સ્થિર મિલકત. આગળ વધો.
ચાલુ મિલકત શું કીધું ચાલુ મિલકત આ બધી ચાલુ કહેવાય રોજબરોજ ખર્ચા થાય જેમ કે કર્મચારી દર મહિને પગાર દેવાનો રિપેરિંગ ખર્ચા થાય દર મહિને 2 મહિને 6 મહિને વારંવાર થાય ફર્નિચરમાં વારંવાર રિપેરિંગ હશે તે છે કોઈ બી વસ્તુ રો મટીરિયલ રોજબરોજ લાવવાના સ્ટોક લાવવાનો રોજબરોજ પ્રોડક્શન કરવા માટે જે કંઈ લાગુ પડતો એ બધા ખર્ચા જોઈએ રોજબરોજની પ્રવૃત્તિ રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી થઈ શકે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે તેને શું કહેવાય ચાલુ મિલકતો રોજબરોજ પ્રવૃત્તિ કરવા માટે ધંધામાં જે કંઈ મૂડીની જરૂર પડે કાર્યશીલ મૂડી કામ કરવા માટે જે મૂડીની જરૂર પડે એને કહેવાય સ્થિર ચાલુ મિલકત જેમ કે કાચો માલ ખરીદવો પડે ને એમ્બ્રોઇડરી મશીન મૂકો તો કાપડ ડિઝાઇનરો વાળાને પગાર દેવાના કર્મચારીઓ પગાર દેવાના કાપડ રોજ ખરીદવાનું વેતન મજૂરી ચૂકવવા માલ સ્ટોકમાં રોકાણ કરવાના આવે વેપારને સહાયક સેવા ખાસ બીએ ભણી ગયા તમે ત્રીજા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં વખાર આ બધું ભણ્યા હતા યાદ કરો વખારનું ભાડું ચૂકવવાનું વખારના મેન્ટેનન્સ જેમાં માલ આપણો સ્ટોક પડ્યો હોય વેચાય નહીં ત્યાં સુધી ગુણવત્તા જળવાય એટલા માટે દલાલોને ચૂકવું વેચવા માટે દલાલી ચૂક દેવાની સંદેશ વ્યવહારમાં નેટવર્ક આવે તાર ટપાલ આવે ટપાલ વ્યવહાર પત્રો મોકલવાના વગેરે વાહન વ્યવહાર અલગ અલગ વ્યવહાર જોઈએ તો એ માટે બેંકો માટે ખાસ કે ભાઈ બેંકોના નાણાકીય વ્યવહારો હોય એની માટે ખાસ જોઈએ બેંકો તો કે બેંકના જે કંઈ ખર્ચા છે તે વાહન વ્યવહારના ખર્ચા હોય સંદેશા વ્યવહાર હોય વખારો હોય દલાલી આ બધું ચૂકવવા જોઈએ બરાબર આગળ વધીએ ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે શું કીધું ચોથા નંબરનો પોઈન્ટ ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે અને ધંધાને દિવસે ડેવલપ કરવો છે વિકાસ કરવો છે વિસ્તારવો છે તો એની માટે કાંઈક તો ખર્ચા જોઈએ ને ભાઈ કે બેઠા થઈ જાય થાય ન થાય જો ચાલો ધ્યાન આપો નવી શોધખોળ થવાને કારણે નવી દિવસે નવું સર્જન થાય તમને ખબર છે ચાલો એકમમાં આધુનિકીકરણ આવે નવી ટેકનોલોજી આવે એના કારણે શું થાય વિસ્તરણ થાય અને વિસ્તરણને કારણે ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવી પડે બરાબર હવે ઇન્ડિયન ટેકનોલોજીથી કામ ન થતો જાપાની ટેકનોલોજી લેવી પડે ચાઇના ટેકનોલોજી બહુ સસ્તામાં મળે ઝડપી પ્રોડક્શન આપે સમજાય એટલે યંત્રોની ટેકનોલોજી અલગ પદ્ધતિ અપનાવવી પડે આના માટે મોટા પ્રમાણમાં શું જોઈએ પૈસા મૂડી જોઈએ સમજાય એટલે કહેવાનો મતલબ એમ છે નવી શોધખોળ એકમ આધુનિકીકરણ વિસ્તરણ માટે ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે આકસ્મિક જરૂરિયાત માટે આકસ્મિક ઇમરજન્સી તાત્કાલિક કંઈક કુદરતી આપત્તિ કંઈક માનવ સર્જિત આપત્તિ કોઈ બી હોય એકમને આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે શું કીધું તેમાં આકસ્મિક જરૂરિયાત માટે મૂડીની જરૂર પડે બરાબર હવે માની લો આંતરિકમાં જોઈએ તો કર્મચારી ક્યારેક બાંગા થાય એટલે અસંતોષની લાગણીને કારણે કર્મચારી હડતાલ ઉપર ઉતરી જાય પ્રોડક્શન બંધ સ્ટોપ બરાબર બેંકો ક્યારેક કર્મચારી હડતાલ ઉપર તો બેંકના નાણાકીય વ્યવહાર સ્ટોપ બરાબર ક્યારેક માની લો ફેક્ટરીમાં આગ લાગી નુકસાન અઢળક માની લો કુદરત હવે ભગવાનને લાગે હવે આ બધાને સર્વિસની જરૂર છે ભગવાનને એમ લાગે કે આ બધાને એક ડોઝ આપવો પડે જનરલ સર્વિસ કરવી પડે તો પૂર મોકલી દે ક્યારેક વરસાદ અતિશય મોકલી દે ક્યારેક બિલકુલ વરસાદ કાંઈ વસ્તુ જ નહીં દુષ્કાળ પડી જાય એટલે પૈસા રિઝર્વેશન હોય એ બી પતી જાય રિઝર્વેશન બચાવના બચત જે કરેલી હોય આપણે રોકાણ જે સેવ કરેલા પૈસા એ બી પતી જાય ક્યારેક ભગવાન એમ લાગે હવે ભૂકંપની જરૂર છે ભૂકંપ જીકી દે એટલે આપણે બધું પથારી ફરી ગઈ પથારી આમાંથી નામ થઈ જાય સમજાય કે નહીં ચાલો ધ્યાન કર્મચારીની હડતાલ સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર ખાસ સરકારને એમ લાગે હવે એમાં થોડોક ચેન્જીસ કરવા જેવો છે માળખું ટાઈમ ટેબલ ફરે જેમ કે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઝીકી દીધું
નોટબંધી, રાતોરાત નાણાં સ્ટોક, રોજ જે બચાવ કરેલા બધા નાણાં પડ્યા હોય બધા શું કરવાનું? સેટલમેન્ટ તો કરવું પડે ને, સમજી ગયા ને? હે સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, ગમે તે નીતિ નિયમો કાયદાઓ હળવા અને કડક થઈ ગયું. વેપાર ચક્ર ગમે ત્યારે ફરેવાય. મોસમ ઋતુ, કુદરતી આપત્તિ જેવી કે પૂર આવે, તબાહ, બધું તબાહ થઈ જાય. વાવાઝોડું આવે, સર્વનાશ. ભૂકંપ આવે, હાવસ પતી ગયું, કઈ વધે જ નહીં. રાખે વધે, બધું પતી જાય. આગ, દુષ્કાળ પડે, જ્વાળામુખી, દાવાનળ ફાટી નીકળે. આ બધું શું છે? કુદરતી આફત. આવા સમયે આપણી જે મૂડી હોય, રિઝર્વેશન શું કહેવાય એને? રિઝર્વેશન મૂડી ને જે બચત કરેલી છે, જે આપણે રિઝર્વમાં રાખેલી છે, કે આકસ્મિક સંજોગે જરૂર પડે ત્યારે મૂડી જરૂર પડે. બરાબર? આગળ વધી 5 મુદ્દા પૂરા કર્યા. સાંભળજો ધ્યાનથી. મૂડીનો અર્થ આપી, ધંધાકીય મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો. 4 ગુણ મૂડીનો અર્થ આપવાનો આપ્યો. મૂડીની જરૂરિયાતમાં પહેલો મુદ્દો ધંધાની સ્થાપના માટે, બીજો મુદ્દો સ્થિર મિલકતોની ખરીદી માટે, ત્રીજો મુદ્દો ચાલુ મિલકતો માટે, ચોથો મુદ્દો ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, પાંચમો મુદ્દો આકસ્મિક જરૂરિયાતો માટે. 5 મુદ્દા. ઓકે, હવે તો આ પાડો સમજાના કે નહીં પ્યોર ગુજરાતીમાં. ચાલો બીજો એક સવાલ, 3 માર્ક્સ નાની ટુકડો. ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ જણાવો. ખાલી 3. તમને હવે તો ખબર પડી કે નાણાંનું શું મહત્વ છે. નાણાં વગરનો ના થયો, નાણે ના થાલા. તમને ખબર પડી કે નાણાં, પૈસા, મૂડી શું જરૂર પડે, ક્યાં ક્યાં જરૂર પડે. વિચારો. માની લો કે 2 માસ, માની લો 5 માસ કે 6 માસ સુધી પપ્પાનો પગાર બંધ. કોરોનામાં ઘણી વખત અનુભવ કર્યા છે. પગાર હાવ બંધ, આવક હાવ બંધ. એટલે ખાણીપીણીમાં અમુક જે પ્રોગ્રામ કરવા બધું સ્ટોપ થઈ જાય. આપણે જે ખરીદવી છે વસ્તુ ખરીદી ના શકાય. બધી વસ્તુ હરવું ભરવું, કપડાઓ ખરીદવા છે, આ છે તે છે, મોબાઈલના ખર્ચાઓ, કોમ્પ્યુટર્સના ખર્ચાઓ, ફીસ છે, આ બધું ઓટોમેટિક સ્ટોપ થવા મળે. સમજાય કે ન સમજાય? કહેવાનો મતલબ એમ છે પૈસા નથી તો કાંઈ જ નથી. સમજાય કે એનું મહત્વ સમજવાનું છે. ચાલો પૂરા ધ્યાન આપો. નાણાંની એવી ધરી છે કે જ્યાં આસપાસ બધી જ પ્રવૃત્તિ ઘૂમ્યા રાખે. આ ધરી છે નાણું, આ નાણું છે, આવું છે નાણું. આસપાસ બધા ફેર્યા રાખે, અને આસપાસ બધા ફેર્યા રાખે, અને એને લેવા માટે બધા દોડ્યા રાખે. સવારમાં 8 વાગ્યામાં જોવાનું રોડ ઉપર જમાટી જતા હોય, રમાટી. પૈસા કામ માટે, પૈસા માટે. સમજાય? એટલે કહેવાનો મતલબ છે પૈસા આગળ પાછળ બધા ફેર્યા જ રાખે. લખતા નહીં, પાછું ઉદાહરણ આવું નહીં આપતા, ફેર્યા જ રાખે. આમાં જે આપ્યું છે લખવાનું. ચાલો. મૂડી માનવ શરીરના રક્ત સમાન. જેમ શરીરમાં રક્ત મહત્વનું, એટલું જ ધંધામાં મૂડીનું મહત્વ. વિચાર, તમારા શરીરમાંથી બધું લોહી કાઢી નાખવામાં આવે, તમારી હું હાલત થાય? ઉપર ભગવાનને પ્યારાથી જેવી. જેવું શરીરમાં લોહી જેવું છે રક્ત, એની જેમ જ ધંધામાં લોહી તરીકે મૂડીની જરૂર પડે. ઓકે, ચાલો આ લખવું ફરજિયાત છે. આ સૂત્ર, સિદ્ધાંત બહુ કામ આવે છે. અંડરલાઈન કરી. આગળ, ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ સમયસર ચલાવવા. સમયસર બધી પ્રવૃત્તિ ચાલે, સમયસર, કોઈ ઊભી ન રહે, કામ આપણું અટકે નહીં. એ માટે નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. નાણાંની વ્યવસ્થા કમ્પ્લીટ થવી જોઈએ. આગળ, મૂડીનો ધંધાકીય એકમમાં વ્યવહાર શક્ય નથી. એટલે કે મૂડી વગર ધંધામાં કોઈ પણ ના વ્યવહાર શક્ય નથી. શક્ય જ નથી. હવે તમે સમજી ગયા? ઓકે, હવે સમજી ગયા ને? ચાલો આગળ. નાણાંના જથ્થા મર્યાદિત છે. નાણું મર્યાદિત છે, પણ એના વિકલ્પો અનેક છે. સમજાય? માની લો, ઉદાહરણ આપું, 20 રૂપિયાની તમારી પાસે નોટ છે. એક જ નોટ છે 20 રૂપિયા. તમારી પાસે 20 રૂપિયાની એક નોટ છે. તમને ભૂખ લાગે, તમે વડાપાવ, દાબેલી, ભેળ, પાણીપુરી, મસાલા પૂરી, ચાઇનીઝ ભેળ ખાઈએ કોને? ખાઈએ કોને? ન ખાઈએ કોને? રસ આવી ગયો, આ બધું ખાઈએ.
તમારે કોઈ ટેક્સ્ટ બુક ખરીદવી છે, ટેક્સ્ટ બુક પણ ખરીદી શકો. તમારે કોઈ ગ્રાફ ખરીદવા છે, સ્ટેશનરી, પેન, પેન્સિલ, રબર, ટેક્સ, જે કંઈ ટૂંકમાં ખરીદવું છે તમે ખરીદી શકો ને. 20 રૂપિયા નોટમાં જ એ જ 20 રૂપિયા નોટ કોઈ ભિખારીને દાનમાં પણ આપી શકો. હા કે ના? એ જ 20 રૂપિયાની નોટમાં કામરેજથી તમે નાના વરાછા કે હીરાબાગ આવી શકો, ઓટો રિક્ષામાં આવી શકો, ન આવી શકો. 20 રૂપિયા નોટ એક જ છે, વિકલ્પો કેટલા બધા હશે, અઢળક. એટલે નાણાં એટલા જ છે, સમજાય, મર્યાદા, પણ વિકલ્પો અઢળક છે. એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ, સદુપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરકસરપૂર્વક કેમ કરવો ને, એ આપણે ભેજામાં નથી, આપણે કરવાનું છે. કે 1 રૂપિયાનો 2 રૂપિયો કેમ બને, રૂપિયાનો અડધો જ કરવાનો, તો ઘેરે બેવું પડે, સમજાય ને. રૂપિયાનો 2 રૂપિયો કરવાનો છે, તો તમે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યોગ્ય રીતે સમજાય એમ કહેવાય. રૂપિયાનો 2 રૂપિયો બનાવતા શીખી જાઓ ને ત્યારે સમજી લેવાનું કે કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે વ્યવસ્થિત સમજી લે. કેમ કે આપણે નાણાં સાથે જ રમવાનું છે, નાણાં સાથે ખેલવાનું છે, નાણાં સાથે જ બધું ધતિંગ કરવાના છે. એટલે જ કોમર્સ, એટલે જ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. હવે સમજાય કે ન સમજાય? પૈસા, મૂડી, નાણાં. તો આનું મહત્વ આપણને કોમર્સના વિદ્યાર્થીને તો ખાસ ખબર હોવી જોઈએ કે નાણાંનું મહત્વ છે. નાણાંનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, કેમ કરકસરપૂર્વક કરાય, કેમ સદુપયોગ કરાય, કઈ રીતે પ્લસ કરાય, વધારો કરાય, એ તો આપણને એની નીતિ, એની ફોર્મ્યુલા તો આપણી પાસે હોવી જ જોઈએ. સમજાય? આવો સમજી વિચારીને, એટલે જ કે છે સમજી વિચારીને કાર્યક્ષમ યોગ્ય રીતે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. કઈ મુશ્કેલી? જો અહીંયા સરસ મજાનો મારો ગ્રાફ છે, આ મારો ગ્રાફ છે, સમજાવવાનો. સમજે? તમારે આ એક્ઝામ નથી લખવાનું, આવા લીટાને ખેંચવાના, આવા લીટા તાણવાના નથી. તમારે ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં જેમ આપ્યું છે ને આખું વાક્ય એ રીતે લખવાનું છે ને. આ તો તમને સમજાવવા માટે આ મારો ગ્રાફ છે, આ મારો ગ્રાફ છે. જો લેણદારોની ચૂકવણીમાં વિલંબ થાય. લેણદારો કોને કહેવાય? જેમ ભાઈ ઉછીના માલ સામાન લઈએ આવ્યા, બરાબર, દાંત કરતાં ઉછીના માલ સામાન તો લઈએ આવ્યા, હવે પૈસા દેવાના ત્યારે તકલીફ પડે. લેણદારોની ચૂકવણીમાં વિલંબ થવાથી એકમની શાખા, પ્રતિષ્ઠા જોખમાય. ફરી વખત પૈસા આપે, ઓલો નાણાં આપે, ઓલો માલ આપે. લાખનો માલ સામાન તમે લઈ આવ્યા તમારે જથ્થાબંધ વેપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી 30 તારીખે દેવાના હતા ને એવી કે 1 તારીખને 5 તારીખને 10 તારીખને વાયદા આપ્યા રાખો. ઓલો આપવાનો માલ એ નહીં આપે, બીજા 5 નહીં આપે. સમજાય? ધંધો તાળા મારી દેવાનો, સારું તાળું મારી ઘેરે બેસી જવાનું, ન થાય. જો આવે ક્યારેક નફાકારકની ઉજ્જવળ તક જતી કરવી પડે. શું કીધું? નફાકારક જે નફો થાય છે એની ઉજ્જવળ તક જતી કરવી પડે, તેજીનો સમય જતો કરવો પડે. આગળ રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. રોકડ વટાવ કોને કહેવાય? શોર્ટમાં ડિસ્કાઉન્ટ ઘણી બધી હોય ને. મોલમાંથી જાઓ, એક વસ્તુ ખરીદો તો પૂરેપૂરા દેવાના. એક સાથે 3 કે 5 કે 6 વસ્તુ ખરીદો ને તો 10 રૂપિયા 20 રૂપિયા ઓફ આપે. રોકડ વટાવ, ડિસ્કાઉન્ટ આપે. સમજાય? હવે માની લો તમારી પાસે 25,000 રૂપિયા જ છે. કેટલા? 25,000 રૂપિયા, બરાબર. અને લાખ રૂપિયાનો માલ લ્યો ને તો 5,000 10,000 રૂપિયાની છૂટ છે. લાખ રૂપિયાનો માલ લ્યો તો 10,000 રૂપિયાની છૂટ, યાની કે ઓફ છે, યાની કે ડિસ્કાઉન્ટ મળે. અને 25,000નો માલ સામાન લ્યો ને તો કાંઈ ડિસ્કાઉન્ટ નથી. તમારી પાસે 25,000 છે, લાખ છે નહીં, કોઈ આપે એમ છે નહીં, આપણે સંબંધો કંઈ ખાસ એટલા બધા છે નહીં, કામ જ એવા ગયા, કોઈ પૈસા પાસા થાય. તો આવા સમયે રોકડ વટાવવાનું શું કરવાનું? જતો કરવો પડે. સમજાય? જો રોકડ વટાવવાનો લાભ જતો કરવો પડે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય. શું કીધું? કાચા માલની સમયસર ખરીદી, રો મટીરિયલની સમયસર ખરીદી ન થાય તો કાચો માલ ન આવે તો પાકો માલ આવે. સમજાય? કાચો માલ જ નથી આવતો, રો મટીરિયલ, તો એનો પાકો માલ બનવાનો છે? નથી બનવાનો, સ્વાભાવિક છે. જોવા બેંકોને સમયસર વ્યાજ અને હપ્તા ના ભરવાથી પ્રતિષ્ઠાનો થાય ઘટાડો. હવે બેંકોને સમયસર લોન લીધી હોય, વ્યાજ હપ્તા ન ભરો તો બેંકો ફરી વખત તમે દેવાની લો, નથી દેવાની ભાઈ. સમજાય ને? સમજાકી નહીં.
આવો નાણાંનું મહત્વ 3 માર્ક્સ. આ 4 માર્ક્સનો સવાલ. ઓકે, રેડી? ક્લિયર? નાણાં સમજાઈ ગયું ને? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં નવા સવાલ અને નવા જવાબ સાથે નાણાંના અલગ અલગ ભંડોળોના પ્રકારો જે છે, મૂડીના ભંડોળ એ સમજીશું. તો આ સવાલ લખવાનો ફરજિયાત, પાકો પણ કરવાનો, તો જ એક્ઝામમાં આવડશે. નહીં તો કેમ આવડવાનું? એક્ઝામમાં લખવું હું બેઠું રહેવાનું સાથે લખવાનું છે, પાકો કરવો ને? ચાલો, પાકો કરવાની જવાબદારી તમારી. અને કાલ પૂછીશ પાછો કેટલું પાકો કર્યું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. આવજો.